આવી હોવાની ઘટના બની છે। 21 વર્ષીય યુવકે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું। યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી પોતાના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું। તે સમય દરમિયાન યુવકે અંગત પળનો વિડીયો બનાવી લઈ બ્લેકમેલ કરતો હતો। અંતે કિશોરી બ્લેકમેલથી કંટાળીને કિશોરીએ સમગ્ર બાબત માતાને જણાવી હતી। હાલ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો નોંધી બળાત્કાર કરનાર આરોપી રાહુલ દીપક ચૌહાણની ધરપકડ કરી હતી। સુરતમાં સતત મહિલા સાથે શારીરિક છેડતી અને તેમાં પણ નાની બાળકી સાથે દુષ્કર્મની સતત ઘટના વધી રહી છે। ત્યારે વધુ એક ઘટના સામે આવી છે સુરતના અડાજણથી। અહીંયા 12 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। યુવકે સગીરાને પોતાના પ્રેમ જાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તમને જણાવી દઈએ કે સુરત શહેરના અડાજણમાં 21 વર્ષીય રાહુલ ચૌહાણ નામના યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વિડીયો બનાવી તેને બ્લેકમેલ કરતો હતો। જે બાદ કિશોરીએ આ સમગ્ર ઘટના વિશે તેની માતાને જાણ કરી હતી। આ પછી માતાએ સમગ્ર બાબતે પોલીસને જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ ચૌહાણની ધરપકડ કરી હતી। આ પહેલા સુરતના પલસાણા તાલુકા નજીક એક શ્રમજીવી પરિવારની 4 વર્ષની બાળકી રમી રહી હતી। ત્યારે નજીકમાં રહેતો 45 વર્ષનો આધેડ ઈસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો અને ત્યારબાદ હવસખોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઈ ગયો હતો, જ્યાં તેણે બાળકીને પોતાનો હવસનો શિકાર બનાવી હતી। ત્યારબાદ બાળકી લોહીલુહાણ હાલતમાં રડતી રડતી ઘરે પહોંચી હતી। આ જોઈ શ્રમિક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને કડોદરા પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી